દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ ને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ ને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને સૌ પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, આપના લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતા. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બેન કીધું પ્રમાણે બધું જ જાણવા મળે છે. આજે ખાસ રસપ્રદ મુદ્દા પર પણ વાત કરવાની છે. શુક્રવારે શું કરાય શું ના કરાય તે વિશે બી વાત કરીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 11-10-2025 ને વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે આસો વદ પાંચમ છે. વૃષભ રાશિમાં ચંદ્ર છે. બ, વ ને ઉ એના મૂળાક્ષર રહેશે. નક્ષત્ર રોહિણી નામનું ચાલે છે. વ્યતિપાત નામનો યોગ છે. તૈતિલ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરો નથી. કાલે વિછોડો કે પંચક નથી. વિછોડો પણ નથી. દિવસ કાલે આમ જોવા જાવ તો ચોખ્ખો છે, વિછોડા પંચક વગરનો છે. સૂર્ય જે છે તે કન્યા રાશિમાં રહેશે અને ચંદ્ર વૃષભ રાશિમાં આવે છે. વૃષભ રાશિનો ચંદ્ર સવારે 2:25 સુધી રહેશે. વહેલી સવારે 6:34 કલાકે સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:18 કલાકે જોવા મળશે. 6:24 તમે કાલે જુઓ તો સૂર્યોદય છે અને જે સૂર્યાસ્ત સાંજે વહેલો થાય છે. હવે ચંદ્રોદય 9:46, ચંદ્રાસ્ત 11:10 છે. અભિજીત મુહૂર્ત 12:02 થી 12:50 છે. અભિજીત મુહૂર્તનો સમય 12:02 થી 12:50 રહેશે. સારામાં સારો સમય કહેવાય. અને જે રાહુકાળનો સમય છે એ 9:30 થી 10:58 છે. અને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં. તેનું ખાસ ધ્યાન રાખવું દર્શક મિત્રો. દર્શક મિત્રો, કાલે રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ લાંબી મુસાફરી પણ ના કરતા, તેનું પણ ખાસ ધ્યાન રાખીશું. હવે વાત કરીશું દિન વિશેષની. કાલે શું કરવાથી દિવસ સારો પસાર થશે તેની પર ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે ભાઈ રામ ભગવાનની માળા કરો ને તો એ બહુ સારું. કાલે ચંદ્ર વૃષભનો છે. શ્રી રામ શ્રી રામ શ્રી રામ 108 વાર તમે લખો. પીપળના પાન ઉપર કસ્તુરી વડે કાં તો સિંદૂર વડે શ્રી રામ લખવાથી ભગવાનના ચરણમાં આપણે મૂકવાનું રહેશે. શ્રી રામની માળા કરો, બહુ જ સારું, તમને ચોક્કસથી લાભ આપે છે. ભગવાન શ્રી રામની જે પણ વ્યક્તિ માળા કરે છે તેના જીવનમાં ઉદ્ધાર થાય છે. તો કાલે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસ રાતમાં પહેલું જે ચોઘડિયું છે આવતીકાલે વહેલી સવારનું 8:02 થી 9:30 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું 1:54 થી 3:22 કલાકનું છે. ત્રીજું અમૃત ચોઘડિયું 3:22 થી 4:50 કલાકનું છે. આ 3 ચોઘડિયા છે, 3 સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 6:18 થી 7:50 કલાકનું. બીજું શુભ ચોઘડિયું 9:22 થી 10:54 કલાકનું અને ત્રીજું અમૃત ચોઘડિયું 10:54 થી 12:26 કલાકનું. તો રાત્રિનું ચોઘડિયું ફરી એકવાર લાભ 6:18 થી 7:50, પછી શુભ 9:22 થી 10:54, ત્રીજું અમૃત 10:54 થી 12:26. દિવસ રાતના ચોઘડિયા કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ દિવસ રાતના ચોઘડિયામાં કરી શકાય એમ છે. આ સારા ચોઘડિયામાં કરેલું ફળ સારું ફળ આપશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. આજના વિશેષ મુદ્દામાં શુક્રવારના દિવસે આપણે શું કરી શકાય શું ના કરી શકાય તેની પર વાત કરીએ છીએ. તો ભાઈ શુક્રવારના દિવસે પહેલા તો ફાઇનાન્સને શું કરાય, આપણે પહેલા મુદ્દો લઈએ. શું કરાય? ફાઇનાન્સને લગતું કોઈ પણ પ્રકારનું કામ કરાય. શુક્રવારના દિવસે બને એટલું ફાઇનાન્સ, પૈસાને લગતું છે, કોઈ ફાઇનાન્સને લગતું કામ છે, કોઈ શેર બજારને લગતું કામ છે, આઈપીઓ ભરવા તો શુક્રવારનો દિવસ સૌથી સારો. હો ભાઈ, આ બધાને કહી દો, આઈપીઓ ભરવા માટે શુક્રવારનો દિવસ સૌથી સારો. પછી કોઈ પણ પ્રકારના બીજા ફાઇનાન્સ રિલેટેડ કામ છે તે વાર શુક્રવારે કરો.
કોઈ લોનમાં તમને રૂકાવટ આવે છે, પ્રોબ્લેમ આવે છે, શુક્રવારના દિવસે કામ ફરીવાર કરવા જાઓ, સફળતા જોવાય. તો શુક્રવાર એટલે માં લક્ષ્મીનો વાર છે. પૈસાને લગતી કોઈ પણ સમસ્યાનું નિવારણ કરવું હોય અથવા તો પૈસાને લગતી કોઈ પણ સમસ્યા હોય અને જો તમે એ શુક્રવારના દિવસે કરો છો તો તમે એમાં ચોક્કસપણે સફળ થાવ છો. તો ભાઈ શુક્રવારના દિવસે કોઈ પણ પ્રકારના આપણે પૈસાને લગતા કામ કરી શકાય છે. કોઈને રોકડ લેવી છે, દેવી છે, આપવી છે, તો બધું શુક્રવારે કરો. ધન સંચય કરવો છે, કોઈ જગ્યાએ આપણે એફડી મૂકવી. અમુક વખત આપણે છે ને રોકાણ કરીએ છીએ, 5 વર્ષનું કર્યું પણ વર્ષ 1.5 વર્ષમાં એવી કોઈ અસર થઈ ગઈ કે આપણે પાછું એ રોકાણને તોડવું પડે, એફડી તોડવી પડે, પોસ્ટમાં પૈસા મૂક્યા હોય તો કરવા પડે. તો આવું બધું ના કરવું પડે એના માટે શુક્રવારના દિવસે એફડી મૂકો, શુક્રવારના દિવસે કોઈ પોસ્ટમાં પૈસા કે રોકાણ કરો, જેથી તમારો ધન સંચય થાય. માત્ર લક્ષ્મીજી નહીં, કુબેર ભંડારી પણ આ દિવસે બધું ધન સાચવે છે. તો શુક્રવારના દિવસે ધનલક્ષ્મી અને ધન સંચય કરવાથી લાભ થશે. એફડી છે, રોકાણ છે, શુક્રવારે કરો. ફાઇનાન્સને લગતા એસઆઈપી શરૂ કરાવી છે, મ્યુચ્યુઅલ ફંડ્સ કે કોઈ પણ પ્રકારના ફાઇનાન્સના રિલેટેડ એનીથિંગ શુક્રવારના દિવસે કરો, તે ફળ તમને બહુ જ સારું. સોના ચાંદી લેવા છે, શુક્રવારનો દિવસ ઉત્તમ છે. ઘરમાં કોઈ નવી વસ્તુ લાવી છે, કોઈ વૈભવી વસ્તુ લાવી છે. અમુક લોકો મોબાઈલ ફોન લે છે, ટૂંક સમયમાં ખોવાઈ જાય છે કાં તો તૂટી જાય છે. શુક્રવારના દિવસે ઇલેક્ટ્રિક વસ્તુ, વૈભવ વાળી વસ્તુ લાવવાથી પણ એ લાંબો સમય ચાલે છે. ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. આ તમે જોજો, ફરક દેખાશે. વાર એનું કામ કરતો જ હોય, દિવસો એના કામ કરતા જ હોય. માટે શુક્રવારે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ, વૈભવી કાર, વૈભવી મોબાઈલ ફોન, વૈભવી ઘરેણાં, વૈભવી ટીવી, ફ્રીજ, ટૂંકમાં કોઈ પણ પ્રકારની જે વૈભવ સાથે જોડાયેલી વસ્તુ છે તે ખરીદે. શુક્રવારે આપણે આમ જોવા જાવ તો કપડાની ખરીદી પણ બહુ સારી. શુક્રવાર ને શનિવાર 2 દિવસ કપડાની ખરીદી માટે બહુ સારા. તો શુક્રવારના દિવસે કોઈ પણ પ્રકારની કપડાની ખરીદી પણ કરી શકાય, જે સરસ મજાની લાંબા સમય સુધી ચાલે. સાથે શુક્રવારના દિવસે તમારા ઘરમાં કોઈ નાની મોટી વસ્તુ લગાવી છે, કોઈ ફેરબદલ કરવી છે, તો પણ એ શુક્રવારે કરો, તે સફળતાપૂર્વક સફળ થાય છે. તો આ બધી આપણે વાત કરી શું કરી શકાય, શું ના કરી શકાય તેની વાત કરીએ. તો શુક્રવારના દિવસે કોઈને પાસેથી પૈસા લેવાય નહીં, દેવું ના કરાય. શુક્રવારે કોઈની જોડેથી ઉધારીમાં રૂપિયા ના લેવાય. શુક્રવારના દિવસે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના પૈસાની લેવડ દેવડ, એટલે કે કોઈના ઉધારની વાત કરીએ છીએ, ઉધાર આપવા નહીં. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તમારી નાણાકીય સ્થિતિમાં એ પ્રોબ્લેમ આગળ જતા કરે. એટલે શુક્રવારના દિવસે કોઈને પણ પૈસા નહીં આપવા, ખાસ ધ્યાન રાખીશું. તો શુક્રવારના દિવસે શું કરવાથી તમારો દિવસ સફળ જાય, અથવા તો કોઈ કામ કરવા જઈ રહ્યા છો તો તેમાં સફળતા મળે. તો શુક્રવારના દિવસે તમારી પાસે એક કપૂર, આખી કપૂર આવે, કપૂર રાખવાથી, સાથે નિત્યક્રમ પ્રમાણે શ્રી લક્ષ્મીજીનો પાઠ કરીને જવાથી, અથવા તો માતાજીને કમળનું ફૂલ, શુક્રવારમાં લક્ષ્મીજીને પદ્મશ્રી કીધા છે, પદ્મશ્રી કમળ ઉપર બિરાજમાન છે. એટલે તમે કદાચ કોઈ કામ કરવા જતા હોય ને વાર શુક્રવાર છે ને એમાં શુક્રવારે તમે છોકરા છોકરી પ્રેમનો દિવસ છે, છોકરા છોકરીનું જોવાનું રાખો, છોકરા છોકરીને મેળવવાનું રાખો, એનાથી ઉત્તમ કંઈ જ નથી. શુક્રવારનો દિવસ પ્રેમનો દિવસ કીધો છે. પ્રેમને તમે પહેલી વાર કોઈની જોડે છોકરા છોકરીની મિટિંગ કરાવી છે, કોઈ છોકરીને ઘરે જોવા જવું છે, કોઈ છોકરાના ઘરે જોવા જવું છે, તો લોકો રવિવાર વધારે રાખતા હોય છે, પણ શુક્રવાર બહુ સારું ફળ આપે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. તો શુક્રવારે કોઈ પણ કામ સફળ કરવું છે, એક કપૂર પાસે રાખવાનું, પાકીટમાં જોડે રાખવાનું,
અને માતાજીને કમળનું ફૂલ ચડાવીને, લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવીને ઘરની બહાર નીકળવાથી તમારું કામ ચોક્કસપણે, અથવા તો કોઈ મંદિરે માતાજીને આપણે કમળનું ફૂલ ચડાવી દેવાનું પછી કામ કરવા જવાનું, તો ચોક્કસથી તમને એમાં લાભ થશે. આટલું કરીશું, એમાં લાભ જોવાશે. તો દર્શક મિત્રો, વાત કરી શુક્રવારની. આપણે શનિવારથી ચાલુ કર્યું હતું ગયા, આજ શુક્રવાર, એટલે 7 દિવસનું આપણે પૂર્ણ કર્યું છે. હવે આવતીકાલથી કોઈક નવો રસપ્રદ અદ્ભુત મુદ્દો લાવીશું. તમને પણ જો કોઈ મૂંઝવતો પ્રશ્ન છે તો ચોક્કસથી તમે મને વોટ્સઅપ કરી શકો છો. આપણે એનું નિવારણ કરવાનો 100% પ્રયત્ન કરીશું. તો મિત્રો, આ તમને વારની વાત કીધી, વાર પ્રમાણે કામ કરશો તો તમને પણ ચોક્કસથી એમાં લાભ જોવાશે, ફાયદો પણ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને કાલે ઉધાર આપવું કે લેવું નહીં. ઉધાર આપશો કે લેશો તો 2 ગણું થશે. તમારા જુસ્સામાં વધારો થાય, આત્મવિશ્વાસ, મનોબળ, મનોમંથન વધશે. બીજા લોકોની કદર કરો. તમારા માટે કોઈક જીવ બાળી રહ્યું છે, તમારા માટે લોકો કોઈક જગ્યાએ મહેનત કરી રહ્યા છે, તો તેની કદર કરવાનું રાખો. આનંદ પ્રમોદ થશે. વાદળી શુભ કલર, શુભાંક 3 રહેશે. તો દર્શક મિત્રો, હવે વાત કરીશું વૃષભ રાશિની. ધાર્મિક કામ પૂર્ણ થાય. કાલે કામનો બોજો ચોક્કસપણે ઓછો જોવાય છે. માથા ઉપર જે પેલા થેલા લઈને ભરો છો કામના, એમાં 2-4 થેલા ઓછા પડશે. ઓછો છે ભાર, પણ વડીલનું માર્ગદર્શન ધ્યાન રાખવાનું, વડીલની સલાહથી જ કામ કરવાનું. બાકી આપણે જાતે કરીએ છીએ ને એમાં ક્યાંક લોચો પડે છે. થોડોક આરામ કરવાનું કાલે સમય મળશે, કારણ કે પેલા બોરીના વિસ્તરા ઓછા છે, કામના ભાર એટલો નથી, એટલે વાંધો નહીં આવે. લાલ શુભ કલર, શુભાંક 6 રહેશે. મિથુન રાશિ શું કહી રહી છે જોઈશું. પૈસાની બચત કરીશું, ખોટા ખર્ચા ક્યાંય ના થાય, ખોટા પૈસા ક્યાંય વપરાય નહીં તેનું ધ્યાન રાખીશું. સામાજિક કાર્ય પૂર્ણ થશે. માતા પિતાના આશીર્વાદથી એવા સારા લાભ થશે. સપનામાં કોઈક વસ્તુ આવે છે, અથવા તો સપનામાં કોઈ વસ્તુ અથવા તો કોઈ વસ્તુઓનો આભાસ થાય છે, તેનો ભય છોડજો. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. તો દર્શક મિત્રો, આપણે આ વાત કરી મેષથી મિથુનની. હવે આગામી 3 રાશિની વાત કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. શું કહી રહી છે કર્ક રાશિ? કર્ક રાશિ વાળાને કાલે કળાના ક્ષેત્રે લાભ થાય. કળાથી લગતા કોઈ પણ પ્રકારના કામ કરવાથી લાભ થાય. ધ્યાન કરવાથી ફાયદો થાય. નવા વિચારો, નવી જગ્યાએ નવા વસ્તુઓનું ઉત્પાદન, ઉત્પાદકતા, નવા કાર્યો કરી શકશો. જીવનસાથી તરફથી કોઈ વિશેષ ધ્યાન, લાભ મળી શકે છે. કાળો શુભ કલર, શુભાંક 8 રહેશે. સિંહ રાશિની વાત કરીએ. રોકાણમાંથી લાભ થતા જોવાય છે. કોઈ પણ જગ્યાએ નાના મોટા રોકાણમાંથી સારા એવા લાભ થાય. તમારી આવડતથી તમને કાલે ચોક્કસપણે ફાયદો પણ થતો જોવાય છે. કુદરતી સૌંદર્યની મજા પણ મળશે. બહાર હરવા ફરવાની મજા, કુદરતી સૌંદર્યની મજા માણી શકો છો. ક્યાંક નાના મોટા પ્રવાસના યોગ પણ પ્રબળ થાય છે. પ્રવાસને લગતા કામ સારા છે. પ્રવાસને લગતા યોગ પ્રબળ બને છે. યાત્રા, વિશેષ યાત્રાના યોગ છે કાલે સિંહ રાશિના. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. કન્યા રાશિ શું કહી રહી છે? મોજ મજામાં દિવસ પસાર થશે. શાંતિથી આનંદમય દિવસ પસાર થશે. મનને શાંતિ જણાય, માનસિક શાંતિ મળે. ઓફિસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું અને તમારો કોઈ ગેરફાયદો ના ઉપાડે. આમ તો કન્યા રાશિ જલ્દી કોઈનો ગેરફાયદો ઉપાડે નહીં, પણ અમુક વખત બની જતો છે, લોકો તમારો ઉપાડી જાય છે. ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. જય શ્રી કૃષ્ણ બેન. જન્મ તારીખ 7/9/98. ફરી એક વાર થોડું મોટેથી બોલો. 7/9/98. જી. જન્મ સ્થળ જામનગર. જી. જન્મ સમય રાત્રે 10:30 વાગે. જી, પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે, મેરેજ નો થતા મારા પપ્પાને માગા આવે છે, પણ છે ને કરવા નથી દેતા. એમાં મારો ક્રોધ ડબલ વધે છે અને ક્રોધ બહુ ચડે છે છેલ્લા 6 મહિના થયા. જી જી. એનું કારણ છે, જો મીન રાશિમાં ચંદ્ર, વૃષભનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ, સોમવારના દિવસે તમારો જન્મ હતો. 12મે શનિ અત્યારે મેષ રાશિનો નીચનો બેઠો છે અને એમાં બી મંગળ કર્કનો છે. અત્યારે મહાદશા અંતરદશામાં તમારે
અત્યારે પાપગ્રહની દશા છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે પાપગ્રહોની દશા આવે એટલે માણસ ચીડિયો થઈ જાય, સ્વાભાવિકપણે કારણ વગર ગુસ્સો કરવા લાગે અને કંઈ ગમે નહીં, કોઈ આમ વસ્તુનું મન ના થાય, તો આવું બધી વસ્તુઓ થાય. હવે તમારે શું કરવાથી લાભ થાય? ભગવાન શંકરને રોજ દૂધ અને સફેદ ફૂલ ચડાવવાનું અને સફેદ ફૂલ ભગવાન શિવલિંગને સ્પર્શ કરીને રોજ કલાકે સૂંઘવાનું રાખવાનું અથવા તો 2 કલાકે. એનાથી તમને બહુ શાંતિ મળશે, તમારા ગુસ્સામાં ઠંડક આવશે અને ચોક્કસપણે આગળ જતા તમારા લગ્નના યોગ પણ પ્રબળ બનશે. તો આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ કિશનભાઈ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? બસ મજામાં હો. કેવો લાગે છે તમને અમારો કાર્યક્રમ બેન? બહુ મસ્ત લાગે. થોડોક ટાઈમ વધારો. સમય વધારે આપણે ચોક્કસથી રજૂઆત કરી છે અને કરીશું આપણે સમય વધારે. હા બેન, બોલો. મારે જન્મ તારીખ છે 17/4/75. જી. મારું નામ કૃષ્ણા છે. હા. ને સવારે 8 વાગે જન્મ છે. જી. ને સૌરાષ્ટ્ર સુવા ગામ મારું જન્મ. જી. હવે મારે છે ને મકાન 2 વખત વેચ્યું પણ પાછું ટોકન આવી ગયું છે, તો શું કરવું એના માટે? જો તમારો મિથુન રાશિનો ચંદ્ર એટલે કૃષ્ણા બરોબર છે. મિથુન રાશિ પ્રમાણે નામ છે, વૃષભ લગ્ન છે, મૃગશીર્ષ નક્ષત્ર, ગુરુવારનો દિવસ ને 6ની તિથિ. મંગળ ખરાબ. જો મેં પહેલા બી કીધું છે, બધાને ખબર છે, જેની કુંડળીમાં મંગળ ખરાબ હોય ને એના ઘર સાથે લેણું હોય જ નહીં. અમુક લોકો જોજો પૈસા એવું નથી કમાતા હશે, લોન ભરી પણ શકતા હશે, પણ બિચારા નાના ઘરમાં અથવા તો મકાન એમનું પેલું જૂનું હશે, જૂનવાણી મકાન હશે, આમ વૈભવશાળી મકાનમાં રહેવાના યોગ નહીં થાય. કેમ કે એ લોકોની કુંડળીમાં મંગળ ક્યાંક ને ક્યાંક નબળો હોય. અમુક લોકોને ભલે સાધારણ છે, ઇન્કમ સાધારણ છે, પણ સારું મકાન, કુંડળી મંગળ ઊંચ ન હોય. તો ભાઈ મંગળ એ જમીનનો મકાનનો માલિક કીધો છે. હવે તમારે પણ મંગળ ખરાબ છે, શત્રુના ઘરનો શનિના ઘરનો મંગળ છે ને એ પણ કર્મના સ્થાનમાં છે. સુધારવા શું કરવું? મંગળનું યંત્ર એક તમારી પાસે રાખવાનું, દરરોજ જે મંગળના મંત્ર જાપ કરવાના. ઓમ ક્રાંગ ક્રીં ક્રોંગ સ ભૌમાય નમઃ, ઓમ ક્રાંગ ક્રીં ક્રોંગ સ ભૌમાય નમઃ મંત્રના જાપ. નિત્યક્રમ પ્રમાણે મંગળના યંત્રની પૂજા લાલ કંકુનો ચાંદલો કરવાનો અને દર મંગળવારે 5 કેસરી બુંદીના લાડુ હનુમાનજીને ચડાવવાના. આટલું કરજો બેન, તમારા જમીન મકાનને લગતા કામમાં સફળતા થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિનો દિવસ બહુ સારો, કાલે લાભકારક દિવસ છે, સારા સમાચાર મળશે. વેપારમાં બેદરકારી ક્યાંય રાખશો નહીં, ખોટી જગ્યાએ પૈસા ફસાય નહીં, તેનું ધ્યાન રાખજો. તમારા માટે પૂરતો સમય મળી રહેશે, માન સન્માન વધશે, ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. વૃશ્ચિક રાશિને બને એટલો જલ્દી કોઈની પર વિશ્વાસ ના મૂકો, વિશ્વાસઘાત થવાની શક્યતા છે. મનગમતા કામ પૂર્ણ થશે. કિંમતી વસ્તુ, ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું. આત્મવિશ્વાસ તમને જીતાડી આપશે. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. ધન રાશિ, ધારેલા કામ પૂર્ણ થાય, ધારેલા કાર્યો પૂર્ણ થાય. નવી નોકરીની વાત આવે, નવી નોકરીની તક મળે. સહનશક્તિની મર્યાદાની કસોટી થઈ શકે છે. તકેદારી રાખવી, પોતાના માટે સમય રાખવો, તકેદારી રાખવી. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, ખોટા વિચારો ના કરવા, વિચારો કરીને મગજને આગળ પડતું બગાડવું નહીં. છુપો ભય, છુપી વસ્તુઓ મગજ ઉપર બહુ લેવી નહીં. મગજને શાંત રાખવું, માનસિક રીતે કામ કરવું. ધાર્મિક કામ પૂરા થશે, સારા એવા કાર્યો ચોક્કસથી પૂરા કરી શકો છો. અને રોકાણ કરવા માટે દિવસ બહુ જ સારો છે, ઉત્તમ છે. નાની મોટી જગ્યાએ રોકાણ કર્યું હોય તો એ ઉગી નીકળે. વાદળી શુભ કલર, શુભાંક 5 રહેશે. કુંભ રાશિ, કુંભ રાશિને ધારેલું કામ પૂર્ણ થાય. માથામાં દુખાવો રહે, નાનો મોટો મગજ ઉપર ક્યાંક ને ક્યાંક આમ કંટાળો લાગતો હોય એવું થયા કરે. જે લાંબા સમયથી કોઈ કાર્ય નથી થયા તે અટકેલા કાર્ય પૂર્ણ થશે. જમીન મકાનથી પણ લાભ છે. કેસરી શુભ કલર, શુભાંક 1 છે. મીન રાશિની વાત કરીશું. ધન સંબંધી કાર્યો ઉકેલાશે. કળા ક્ષેત્રવાળાને ફાયદો થશે. મિત્રોની મદદથી સારા એવા કામ પૂરા થાય અને નાના મોટા તમે પણ કંઈક રોકાણ કરો તો ઉગી નીકળે. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન નીકાળશે. કેવું રહેશે વર્ષ 2025 11/11 નું જેનું પણ છે ભાઈ આખું વર્ષ, આવતા વર્ષ સુધી કેવું છે. પેજ ઓફ ફ્રેન્ડ્સ છે, ગ્રોથનું કાર્ડ છે, બેટર કાર્ડ છે. જીવનમાં પ્રગતિ, ઇન્સ્પિરેશન, ડિસ્કવરી, નવી વસ્તુઓ મળશે. તમારી જે અંદર છુપાયેલી આંતરિક શક્તિ છે તે ઉજાગર થશે, સફળતા મળશે, નવા જગ્યાએ કોઈ એક્સપેરિમેન્ટ થશે અને ચોક્કસથી તમે સ્વતંત્ર થઈ શકશો. તમારી જવાબદારી તમારી ચોક્કસથી લાભ આપતી થશે. બહુ સારું વર્ષ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને પ્રગતિમય દિવસ છે, પ્રગતિમય વર્ષ છે. સિતારા સુધીની સફર આપણે ચૂમવાની છે. તો ભાઈ બહુ સારું. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, 7 કાળા લવિંગ શનિ મહારાજને ચડાવે. વર્ષ સારું અને સુંદર જશે અને લાભદાયી રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. કાલનો દિવસ કેવો, હાલ આટલું જ. નમસ્કાર.